હેલો યુટ્યુબ ફેમિલી, બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા મોગલ અને સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર। આજે બધાએ હોઈ ગયા વાડીએ, કારણ કે દવા છાંટવા વાળા આવે છે અને આપણે જવાનું છે દવા લઈને। પાછળ જો તમે દવા પડી છે, તો નાસ્તો કરી લઈએ ફટાફટ અને નીકળી જઈએ વાડી સાઈડ। દવા છાંટવા આવે છે બગીચામાં, તો દવા છાંટવાની છે, તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને બને એટલે તમારા ભાઈને સપોર્ટ કરો, કારણ કે સપોર્ટની જરૂર છે। અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો અને નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચલો હવે હું નાસ્તો કરી લઉં અને જઈએ વાડીએ। તો મિત્રો આપણે દવા લેવાની છે, તો દવા લઈ લીધી છે, ટાંકાવાળા ભાઈ આવી ગયા, તો હાલો હવે આપણે વાડીએ વયા જઈએ અને દવા છાંટવા માંડીએ। મિત્રો આપણે દવા ને વાક્યું ને બધું લઈ લીધું અને વાડીએ તો કઈ ના પૂગી ગયા। દવા વાળા ટાંકાવાળા ભાઈ પૂગી ગયા, તો સીલા પાડી ગયા ટાંકાવાળા ભાઈ, તો રીંગડી બીંગડી ને બધું ભૂંગી નાખ્યું। હો ભાઈ, હાવ કાંઈ વાંધો નહીં, થોડુંક નુકસાન તો થાય ભાઈ, રાંધે અહીંયા દાજ એવી કહેવત છે ને। હાલો તો હમણાં જઈએ આપણે ટાંકો ભરીને મંડીએ દવા છાંટવા, તો હાલો કન્ટિન્યુ હવે। યુટ્યુબ ફેમિલી, મોટા ભાઈએ મોટર ચાલુ કરી દીધી છે અને પાણીનો ટાંકો ભરાવાનું ચાલુ થઈ ગયું છે। તો ટાંકો ભરાઈ જાય પછી દવા નાખી અને મંડીએ દવા છાંટવા। મિત્રો ટાંકો ભરાઈ ગયા પછી દવા નાખવાનું કામ ચાલુ કરી દીધું આ ભાઈએ, તો એ દવા નાખી લે અને પછી દવા છાંટવાનું કામ ચાલુ કરવાનું છે। તો એ ચાલુ કરી દે દવા છાંટવાનું કામ, તો હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો। મિત્રો ટાંકો ચાલુ થઈ ગયો છે, દવા છાંટવાનું ચાલુ થઈ ગયું છે, અને હાલો હું તમને બતાવી દઉં। આ ભાઈ જો અહીં દવા છાંટે છે અને ટાંકો ઓલી સાઈડ આગળ છે। દવા છાંટવાનું કામ જબરદસ્ત છે હો ભાઈનું, અને આ સાઈડ જો અહીં ટાંકો પડ્યો છે। છાંટવાનું કન્ટિન્યુ ચાલુ કરી દઈએ, આખા બગીચામાં દવા છાંટવાની છે, તો હાલો હવે ફટાફટ દવા છાંટી દઈએ। અમારા વિપુલભાઈને નળી પકડાવવામાં રાખ્યા, હેરખી કરવામાં ને આપણે જ નીકળે વિડીયો જ બનાવવાના છે ને આ ભાઈ દવા છાંટે છે, જે આ ટાંકાવાળા ભેગા જ આવ્યા। મિત્રો ચા આવી ગયો, તો હવે પછી હું ને ટ્રેક્ટર વાળો ભાઈ બધા ચા પીવા માંડી ગયા, તો ફટાફટ ચા પી લઈએ અને પછી પાછી દવા છાંટવા માંડી જઈએ। ચા પીને ભાઈઓ પાછું ટ્રેક્ટર ચાલુ કરી દીધું ને અમારા વિપુલભાઈ આગી તો દવા છાંટે। આ બે ભાઈ તો છાંટવા વાળા ને ટ્રેક્ટર વાળા તો અહીંયા છે, અમારા વિપુલભાઈ દવા છાંટે ઓલી સાઈડ। હવે કેવી કલમો આવે એ કઈ ખબર નહીં, પણ હવે કલમો આવી છે ખરી, દવા છાંટે વિપુલભાઈ। હાલો એ બતાવી દઉં તમને। મિત્રો આ ટાંકા વાળા ભાઈ તો કલાકમાં આપણી દવા છાંટી દીધી, ઝાડવા છે આપણે કઈ જાજુ બધી નથી। થાકી ગયો ભાઈ, અમારા વિપુલભાઈ થાકી ગયા, દવા છાંટવાનું દઈ દીધું પાછું આ ભાઈબંધ ને, અને બહુ ઝડપ કરી ભાઈ, કાંઈ ઘા છાંટી દીધી। 2000 લીટર દવા તો હમ કલાક દોઢ કલાકમાં છાંટી દીધી ભાઈએ। મિત્રો ટાંકા વાળા ભાઈને રવાના કરી દીધા છે, દવા ફાઇનલી છટાઈ ગઈ છે। અમારી ખુશાલી બેન શું કે બે બટેટા મોકલાવું મારા વાલા? બે બટેટા મોકલાવું? નહીં નહીં કેતો કેમ નામ ખુશાલ આમ કહી દે, નહીં નહીં નામ કહી દે, નહીં નહીં। હાલો એનું ભાઈ મૂડ નથી અટાણે, ચાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો, આગળ મળીએ। તો મિત્રો આપણે દવા છાંટી દીધી, ભાઈને રવાના કરી દીધા અને આપણે જવાનું છે હવે ગામમાં, કારણ કે એક ફેરો આવ્યો છે, તો હવે આપણે ફેરો કરી લઈએ। ચાલો હવે આપણે ગામમાં નીકળી જઈએ। યુટ્યુબ ફેમિલી, વાડીએથી આવી ગયા ઘરે અને મીઠુડીની લઈ લીધી સાવી અને જવાનું છે આપણે ભાડું કરવા, તો હાલો હવે નીકળી જાય મીઠુડીને લઈને ભાડું કરવા। મિત્રો આપણે મીઠુડીને લગાડીને આપણે માલ બધું ભરી લીધો છે, સોયાબીન ગાડી કાઢી લીધી અને હવે નીકળવાનું છે ગડુ સાઈડ, તો હવે ગાડી વાળી નીકળી જાય ગડુ સાઈડ, તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ફાઇનલી યુટ્યુબ ફેમિલી આપણે ગડુ પહોંચી ગયા છે અને ગાડી લગાડી દીધી છે।
અને મજૂર નીચે ઉતારે છે એ તમને બતાવી દઉં. મિત્રો ગળું ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે. હાલો બે જાઓ. સોયાબીન જોખાઈ ગયું હવે ઘરે. તો મિત્રો આપણે ગળુથી આવી ગયા ઘરે અને ગાડી કરી દીધી પાર્ક. ચાવીને માઇક ને બધું લઈ લીધું છે. હવે આપણે જમવાનું બાકી છે તો જમી લઈએ અને નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. અને જો વિડીયોમાં આ સુધી તમે જોયો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા 2 મિત્રોને શેર કરી દો જેથી કરીને મને સપોર્ટ મળે. અને તમારા ભાઈને બહુ સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરો અને વિડીયો પૂરો જો એટલે મને વોચ ટાઈમ મળી જાય અને મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય. તો પ્લીઝ તમે વિડીયો સ્કીપ કરીને ના જો અને પૂરેપૂરો વિડીયો જો અને વિડીયોને લાઇક કરો. તો ચલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હજી મારે જમવાનું બાકી છે. હજી નાહી ધોઈને ફ્રેશ થઈને જવાનું છે તાલાળા પ્રમોશનનો વિડીયો બનાવવા માટે. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. મીઠુડી પાર્ક કરી દીધી, જમી લીધું અને ગાડી તૈયાર જ છે આપણી. જવાનું છે તાલાળા પ્રમોશન વિડીયો બનાવવા માટે. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હવે જઈએ આપણે તાલાળા. આપણે પૂગી ગયા તાલાળા અને આવી ગયા ફેશન. શું છે દુકાનનું નામ? મુમિયા ફેશનમાં. અને બનાવવાનો છે પ્રમોશન વિડીયો. તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાયેલા રહેજો. પ્રમોશન વિડીયો બનાવી લઈએ અને નીકળી જઈએ પછી તાલાળામાં અંદર. કોઈ કામ છે તો પતાવી લઈએ. 2-3 સબસ્ક્રાઈબરોને મળવાનું છે તો મળી લઈએ અને પછી જઈએ ઘરે. પ્રમોશન વિડીયો શૂટ નથી કર્યો કારણ કે સ્ટ્રોક થોડોક ઓછો છે તો બતાવવામાં મારે થોડીક ઓલું થાય છે. તો સ્ટ્રોક આવી જાય પછી પ્રમોશન વિડીયો બનાવીશું. તાલાળામાં રખડતા રખડતા આવી ગયા પથુભાઈના ઘેરે છે કારણ કે આપણે પૈસા લેવાના હતા પથુભાઈ પાસે. 500 રૂપિયા લેવાના હતા. 500 મિત્રો મુકાય થોડા. પથુભાઈ પાસેથી પૈસા લઈ લીધા અને હવે જવાનું છે તાલાળામાં અને પછી જઈએ ઘરે. મિત્રો આપણે કામ પતાવી તો આપણે પાર્સલ જે લેવાનું હતું એ બધું અગરબત્તી ને એવું બધું ઘણું બધું લેવાનું હતું. આ સામાન લઈ લીધો ઘર તરફ કારણ કે હવે ટાઈમ બહુ જાજો હોઈ ગયો તાલાળામાં અને નીકળી જાય ઘર સાઈડ. મિત્રો પહોંચી ગયા ઘરે અને જવાનું છે ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવવા માટે. હવે આ બધી ઘરે મૂકી દઈએ અને જઈએ રીલ્સ બનાવવા માટે. પછી હું ને યાદ બાપુ બે નીકળી ગયા વિડીયો બનાવવા. સાપરીમાં બુગુ આવ્યા લોકેશન ઉપર. તો એક વિડીયો શૂટ કરી અને પાછા ઘરે. ચાલો ફટાફટ વિડીયો બેક બનાવી નાખીએ. તો મિત્રો આપણે વિડીયો બનાવીને આવી ગયા ઘરે અને હવે જમી લઈએ અને આ બ્લોગ આપણે પૂરો કરીએ. બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને સપોર્ટ કરો અને ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. ક્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.